કે જીવનમાં કોઈ મુસીબત પડે તો રામાયણને વાંચજો. ભાઈઓ ભાઈઓમાં મુસીબત પડે ને તો રામ અને ભરતના પ્રસંગને વાંચજો. રામ એમ કીધું કે અયોધ્યાનું રાજ્ય મારે ન જોઈ, ભરત એમ કીધું અયોધ્યાનું રાજ્ય મારે ન જોઈ. અને ચિત્રકૂટમાં કામદગીરી પર્વત ઉપર રામ ઝૂંપડી વાળીને બેઠા હતા અને ભરત ન્યા રાજાનું મુગટ લઈને ન્યા ગયા, આખી સૈન્ય લઈને, ગુરુને લઈને, કે મારે રાજ્ય ન જોઈ, મારે રામને પાછું આપી દેવું છે. જેનો નાનો ભાઈ રાજ્ય ભોગવતો હોય ને જેનો મોટો ભાઈ વન ભટકતો હોય, ધિક્કાર છે એ સુખને. રાજ્ય દેવા માટે ભરત આખું અયોધ્યાને લઈ, આખું સૈન્ય લઈ અને ગુરુને બધી માતાઓને લઈને કામદગીરી પર્વત પાસે જાય. રામને ખબર પડી કે ભરત આવે છે ત્યારે બંને ભાઈઓ ભેટા. ચિત્રકૂટમાં મારી કથા હતી, એ સ્થાન ઉપર જઈને હું રડી પડ્યો આટલા વર્ષે. હજી ત્યાં એવો અવાજ આવે છે, ભરત કે મારે ન જોઈ, રામ કે મારે ન જોઈ. સાહેબ, જીવનમાં જ્યારે ભાઈઓ ભાઈઓમાં વેચણી થાય ને ત્યારે દેરાણી જેઠાણી બેલેન્સ રાખજો, ભાઈઓ ભાઈઓ બેલેન્સ રાખજો.